તો ગાઈઝ ગુડ મોર્નિંગ. સવારમાં બધાને જ ગુડ મોર્નિંગ. આજના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. સવારમાં 6 વાગ્યાથી ઉઠ્યા અને નોકરી જવાનો જે ટાઈમ હોય છે હું 9:30 કે 10 વાગે 9:30ની આસપાસ હું નોકરી જાઉં છું. બસમાં ડ્રાઈવરમાં નોકરી કરું છું, બધાને ખબર જ હશે. તો તે સમયગાળા દરમિયાન અમારા ઘરે બાળકો કેટલા હેરાન કરે છે, એની મમ્મી ખાવામાં બનાવવામાં કેટલી તકલીફ પડી છે, હું શું કરું છું એ બધું જ તમને આજના વિડીયોમાં જોવા મળશે. બેટા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કયો, નમસ્કાર મિત્રો કયો, પછી આમ કયો લાઈક કરો, શેર કરો કયો. ગાઈસ અમે સવારમાં એક સારું અને શુભ કામ કરવા જઈ રહ્યા છે. સૌથી મિત્રો અત્યારનો જમાનો એવો છે મિત્રો, આપણે છે ને માણસને ખવડાવીએ કે ગમે તેને ખવડાવીએ તો બધા જુઠ્ઠું બોલતા હોય છે, પરંતુ પશુ પક્ષી અબોલ જે પક્ષી હોય છે ને એને તમે ખવડાવો ને ક્યારે કહેવાય જૂઠું ન બોલો. અને કે આપણે કબૂતર પક્ષીઓને નાખવું છે એમ કરી નીકળી પડી છે. તો ગાઈસ મિત્રો છે ને અત્યારે કેવું ખબર છે, આપણે દાન કરીએ ને બધું નાખી દો. સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. જો કહું છું નવા સબસ્ક્રાઈબર મિત્રોથી માનસુ મિસ્તરી બ્લોગ અહીં તમને રોજ કંઈક નવું બ્લોગ મળે. પણ અમે નાખ્યું છે ખિસકોલી માટે, તો ખિસકોલી ખાઈ જાય એનો આનંદ મળે છે. એ કરેલો છે ને તો તમારે આ જ પુણ્ય તમારે આ દાન કરેલું તમારા કામ આવશે. બાકી તમે જોઈ શકો છો અમારા સ્વરૂ દીકરી જો અમારું ગીજી છે મિત્રો. આ અમારે ત્યાંની મમ્મી સવારમાં અમારા પોતે શ્રી ચામુંડા માતાજીની દીવો કરે છે, તમે જોઈ શકો છો. ખિસકોલી નાખેલો અહીંયા ગાડી ચણ કેટલું સરસ મજાનું ખાઈ છે. જો અમારું ઘરે તમે જોઈ શકો છો મારું સ્વરૂ દીકરી ઉઠી ગઈ છે મોર્નિંગમાં. ગુડ મોર્નિંગ બેટુ. સેવડા ગુડ મોર્નિંગ કેમ રહો છે બેટા? મમ ખાવા માટે કેટલા બધા મોક્ષ જોજે. સવારમાં ચા બનાવી દીધી છે. રૂટિનમાં મિત્રો ચા તો પહેલાં પીવી જ પડે અમારે બધાનું. અને ભાઈ અમારે ધ્યાન માટે સવારમાં છે નાસ્તો જોઈએ હવે, એટલે પછી એમના માટે વસ્તુ બનાવી દીધી છે. અને અમારે ધ્યાન માટે પણ નાસ્તો માટે એ બાપા ખાવા બે આવજો. હા જો ગાઈસ જો આ રોટલી બનાવી છે અને ચા બનાવી છે. આ રોટલી ચા બનાવવા બે હશે. જો તો કાંઈ જોવા મારે ધ્યાન દીકરી છે ને સવારમાં મારે ધ્યાન ચા પહેલી જોઈએ. ઉઠ્યા ના હોય ને 100 વાગે હોય પહેલા કે મારે ચા બનાવો અને પેશન્ટ રોટલીના ટુકડા કરી આલવા પડે. મારા મેં ધ્યાન છે ને બિસ્કિટ કે વેફર કે એવું કંઈ ખવડાવતા નથી. જો મારા બર્ડને ખરો બર્ડન બતા એને કીધું લે બેડું ખા ચુમાર નાવાનું નહીં આવ્યો બનાવવાનું છે. આ છોકરાને રમાડવામાંથી ઊંચા નહીં આવતા. જોવા જો શું કરે બેટા. અને જો ગાઈસ ધ્યાન શાક આટલો લીધું છે. મેં ઊંડવા જઈને ખાઈશ 12 વાગે. એ થોડો ટાઈમ મળશે, 10 મિનિટ મળશે જમવા માટે. ગાઈસ હું નાઈ ધોઈને રેડી થઈ ગયો, યુનિફોર્મમાં પહેરી દીધો છે. તમે